રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંરક્ષણ દળોના આધુનિકીકરણ તથા શસ્ત્ર નિર્માણને વેગ આપવા માટે બજેટ 2026-27માં સંરક્ષણ ક્ષેત્ર માટે કેટલું ભંડોળ ફાળવવામાં આવ્યું છે? ₹5,94,585 કરોડ. હાઇવે, રેલવે અને અન્ય માળખાકીય કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે બજેટ 2026-27માં દેશના ટ્રાન્સપોર્ટ પરિવહન સેક્ટર માટે કેટલા કરોડ રૂપિયાના જંગી ખર્ચનું આયોજન છે? ₹5,98,520 કરોડ. પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત કરવા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના વિકાસ માટે બજેટ 2026-27માં ગ્રામીણ વિકાસ રૂરલ ડેવલપમેન્ટ પાછળ અંદાજિત કેટલો ખર્ચ કરવામાં આવશે? ₹2,73,108 કરોડ. દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાના કરોડરજ્જુ સમાન કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓના વિકાસ અને ખેડૂતોની આવક વધારવા માટે બજેટ 2026-27માં કૃષિ મંત્રાલય માટે કેટલી રકમની ફાળવણી કરાઈ છે? ₹1,62,671 કરોડ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ, શાળાઓના આધુનિકીકરણ અને યુવાનોના કૌશલ્ય વિકાસ માટે વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં શિક્ષણ વિભાગને કુલ કેટલી રકમ ફાળવવામાં આવી છે? ₹1,39,289 કરોડ. નાગરિકોને પરવડે તેવી અને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવા તથા નવા મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે બજેટ 2026-27માં આરોગ્ય ક્ષેત્રને કેટલું ભંડોળ ફાળવાયું છે? ₹1,04,599 કરોડ. શહેરીકરણના પડકારોને પહોંચી વળવા અને સિટી ઇકોનોમિક રીજન્સ CERS તથા અમૃત યોજનાઓને ભંડોળ પૂરું પાડવા બજેટમાં અર્બન ડેવલપમેન્ટ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? ₹85,522 કરોડ. 5G 6Gના પ્રસાર, બ્રોડબેન્ડ કનેક્ટિવિટીના વિસ્તરણ અને ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યોને સાકાર કરવા માટે આઈટી અને ટેલિકોમ સેક્ટર માટે બજેટમાં કેટલી રકમ ફાળવાઈ છે? ₹74,560 કરોડ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસ મિશન અને ડીપ ઓશન રિસર્ચ જેવી અત્યાધુનિક વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા દેશના વૈજ્ઞાનિક વિભાગો માટે બજેટમાં કેટલો ખર્ચ મંજૂર કરાયો છે? ₹55,756 કરોડ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા ચેનલ ગેડિયા ગાઇડન્સ પર. આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ભારતનું બજેટ 2026-27 પર આધારિત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અને આન્સર્સ ભાગ 2 જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં બજેટમાંથી સીધે પ્રશ્નો પૂછાતા હોય છે અને ઘણી વખત નાના મુદ્દાઓ પણ બહુ મહત્વના બની જાય છે. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોતા રહેજો. વિદેશ મંત્રાલય દ્વારા ચાલતા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને દેશની વૈશ્વિક રાજધારી હાજરીને મજબૂત કરવા માટે બજેટ 2026-27માં એક્સટર્નલ અફેર્સ માટે કેટલી રકમ ફાળવાઈ છે? ₹22,119 કરોડ. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નાણાકીય વર્ષ 2015માં જાહેર મૂડીગત ખર્ચ પબ્લિક કેપેક્સ 2 લાખ કરોડ હતો, જે સતત વધારા સાથે નાણાકીય વર્ષ 2027 માટે કેટલો સૂચવવામાં આવ્યો છે? ₹12.2 લાખ કરોડ. જળમાર્ગો દ્વારા સસ્તા અને પર્યાવરણને અનુકૂળ પરિવહનને વેગ મળતા પોર્ટ્સ પર કુલ કાર્ગો હેન્ડલિંગ 2013-14માં 18 MMTથી વધીને વર્ષ 2024-25માં કેટલા મિલિયન મેટ્રિક ટન થઈ ગયું છે? ₹146 MMT. આંતરિક જળમાર્ગો સંદર્ભે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પાયે વિસ્તરણ અને આધુનિકીકરણના પરિણામે કન્ટેનર જહાજોનો સરેરાશ ટર્નઅરાઉન્ડ સમય 43 કલાકથી ઘટીને હવે બંદરો પર કેટલો થઈ ગયો છે? 30.08 કલાક. ભારતમાં માર્ગ પરિવહન અને કનેક્ટિવિટી સુધારવા વર્ષ 2014થી 2026ના સમયગાળા દરમિયાન કુલ નેશનલ હાઇવે નેટવર્કની લંબાઈમાં આશરે કેટલા ટકાનો માતબ્બર વધારો નોંધાયો છે? 60% વધારો. ભારતમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મુંબઈ-અમદાવાદ રૂટ પર પ્રથમ બુલેટ ટ્રેન નિર્માણ પામી રહી છે. તે ઉપરાંત દિલ્હીથી વારાણસી અને મુંબઈ-પુણે માટે કયા નવા કોરિડોરની જાહેરાત કરાઈ છે? હાઈ સ્પીડ રેલ. વીજ વિતરણ ક્ષેત્રમાં હાથ ધરાયેલા વ્યાપક સુધારાઓના પરિણામે 2014માં 67,962 કરોડની જંગી ખોટ કરતી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ 2025માં કેટલો ચોખ્ખો નફો નોંધાવ્યો છે? 2,701 કરોડ. સ્માર્ટ મીટરિંગ અને ગ્રીડના આધુનિકીકરણ દ્વારા વીજ ક્ષેત્રની કાર્યક્ષમતામાં સુધારો થતાં દેશભરમાં એગ્રીગેટ ટેકનિકલ એન્ડ કમર્શિયલ લોસ 2014ના 22.62%થી ઘટીને કેટલા ટકા થયા છે? 15.04%.
ડિજિટલ ઇન્ડિયાના પ્રસાર અને ડેટાની કિંમત સસ્તી થવાને કારણે વર્ષ 2014માં ભારતમાં પ્રતિ વ્યક્તિ 0.06 જીબી વપરાતો સરેરાશ વાયરલેસ ડેટા 2025માં ઉજળીને કેટલો થઈ ગયો છે? 25.24 જીબી. ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના હેતુથી શરૂ કરાયેલા જલ જીવન મિશન હેઠળ અત્યાર સુધીમાં ભારતના અંદાજે કેટલા ટકા ગ્રામીણ પરિવારોને નળનું કનેક્શન અપાયું છે? 81%થી વધુ. શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનના શ્રેષ્ઠ મોડલ તરીકે કયું શહેર દેશમાં અગ્રેસર રહ્યું છે અને સતત ભારતનું સૌથી સ્વચ્છ શહેર તરીકેનો ખિતાબ જાળવી રાખવામાં સફળ રહ્યું છે? ઇન્દોર. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરા વ્યવસ્થાપનની કામગીરીમાં જંગી સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2014-15માં માત્ર 16% કચરા પર પ્રક્રિયા થતી હતી, જે 2024-25માં વધીને કેટલા ટકા થઈ ગઈ છે? 80%. વિશ્વના અન્ય અગ્રણી શહેરો જેમ કે ન્યૂયોર્ક, સિંગાપુરની સરખામણીમાં ભારતના શહેરોમાં જમીનની ઉત્પાદકતા અને વર્ટિકલ ડેવલપમેન્ટને સીધી અસર કરતો કયો ઇન્ડેક્સ ખૂબ જ નીચો જોવા મળે છે? ફ્રી એફએસઆઈ. ભારતના શહેરી વિસ્તારોમાં રોજગારી નિર્માણમાં કયું ક્ષેત્ર સૌથી મોટો ફાળો આપે છે, જે કુલ અર્બન રોજગારીના 61.9% સાથે આજના શહેરોની જીવાદોરી એટલે કે લાઇફ બ્લડ સમાન બની ગયું છે? સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસીસ. આંતરરાષ્ટ્રીય વ્યાપારને સરળ બનાવવા અને કસ્ટમ્સ પ્રક્રિયા ઝડપી કરવા માટે ઓથોરાઇઝ્ડ ઇકોનોમિક ઓપરેટર ટિયર 2 અને ટિયર 3 એકમો માટે ડ્યુટી ચૂકવણી મોકૂફ રાખવાનો સમયગાળો વધારીને કેટલો કરાયો? 30 દિવસ. ભારતમાં ડિફેન્સ અને સિવિલિયન એરક્રાફ્ટ માટે મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ ઇકોસિસ્ટમને મજબૂત કરવા વિદેશથી આયાત કરવામાં આવતા ચોક્કસ સાધનો પર કસ્ટમ ડ્યુટી માફ કરવામાં આવી છે? પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સ. 56મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર એટલે કે જ્યાં ઇનપુટ પરનો ટેક્સ આઉટપુટ કરતાં વધુ હોય ના કિસ્સામાં વેપારીઓને ઝડપી રાહત આપવા કઈ સિસ્ટમની દરખાસ્ત છે? પ્રોવિઝનલ રિફંડ. ભારતીય માછીમારો અને સીફૂડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અથવા હાઈ સીઝમાં ભારતીય જહાજો દ્વારા પકડાતી માછલીઓ પર કઈ ડ્યુટી માફ કરાઈ છે? કસ્ટમ્સ ડ્યુટી. પ્રાથમિક સહકારી મંડળીઓને આર્થિક લાભ પહોંચાડવા માટે તેમના સભ્યો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ પર અપાતી આવકવેરા કપાતમાં હવે ડેરી અને કૃષિ પેદાશોની સાથે કઈ બે નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે? કેટલ ફીડ અને કોટન સીડ. સહકારી ક્ષેત્રમાં મૂડીના પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે નવી કર વ્યવસ્થા હેઠળ એક સહકારી મંડળીને બીજી સહકારી મંડળી તરફથી મળતા ડિવિડન્ડની આવકને કઈ શરતે આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ છે? સભ્યોને વિતરિત કરવા પર. નોટિફાઈડ રાષ્ટ્રીય સહકારી ફેડરેશન દ્વારા 31 જાન્યુઆરી 2026 સુધી કંપનીઓમાં કરેલા રોકાણોમાંથી મળતા ડિવિડન્ડની આવકને સભ્યોને વહેંચવાની શરતે કેટલા વર્ષ માટે ટેક્સમાંથી મુક્ત અપાઈ છે? 3 વર્ષ માટે.